દોસ્તો, તમે જાણો છો કે તિરુપતિ બાલાજી મંદિરમાં રાખેલ મૂર્તિ એ અસલી મૂર્તિ છે। આ મૂર્તિને ક્યારે કોઈએ બનાવી નથી। આ મૂર્તિ સ્વયં ઉત્પન્ન થયેલી છે। આ મંદિરમાં રાખેલ મૂર્તિ એટલે કે વેંકટેશ્વર સ્વામીના વાળ એ અસલી વાળ છે। એ જાણીને ચોકિત થશો કે એના વાળમાં ક્યારેય ગૂંચ પડી નથી, તે હંમેશા માટે મુલાયમ રહે છે। આ તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશના ચિત્તોડ જિલ્લામાં આવેલું। દોસ્તો, આ મંદિરમાં કેશદાનની સૌથી મોટામાં મોટી પરંપરા માનવામાં આવે છે। જ્યારે કોઈની બાધા કે મન્નત પૂરી થાય ત્યારે ઘણા લોકો કેશદાન કરે છે। લગભગ દિવસના 20,000 લોકો અહીંયા કેશદાન કરે છે। મંદિરની અંદર ધ્યાનથી સાંભળીએ તો મંદિરમાં સમુદ્રના મોજાનો અવાજ આવે છે। બાલાજીની મૂર્તિ હંમેશા નમ રહે છે। આ નમ રહેવાનું કારણ આજ સુધી કોઈને જાણી શકાયું નથી। ભગવાન બાલાજીના હૃદયમાં માં લક્ષ્મી બિરાજે છે। માતા અહીંયા રહે છે તે ત્યારે ખબર પડે છે જ્યારે દર બાલાજી ભગવાનનો તમામ શૃંગાર ઉતારીને સ્નાન કરીને તેમાં ચંદન લગાવવામાં આવે। જ્યારે ચંદન હટાવવામાં આવે છે ત્યારે ભગવાનના હૃદયમાં ચંદનની છબીમાં